વાર્તા. બાલ દોસ્તો, આ કયું પ્રાણી છે? વાંદરા ભાઈને તો પૂંછડી હોય જ ને. સાચી વાત. આ છે વાંદરો ને તેની બાજુમાં એનું નાનું બચ્ચું બેઠું છે. છે ને સરસ? બાલ મિત્રો, પૂનમની રાત્રે તમે આકાશમાં ચાંદા મામાને જોયા છે? હે ને? કેવા સરસ સુંદર લાગે, એકદમ ધોળા ધોળા, નહીં? આ ચિત્ર જુઓ. જો બાલ દોસ્તો, આજે આ વાંદરા ભાઈ અને ચાંદા મામા વિશેની સરસ ગમ્મત ભરી વાર્તા હું તમને કહેવાનો છું. હા, વાર્તાનું નામ છે ચાંદો તળાવમાં. શું નામ છે? ચાંદો તળાવમાં. હા. એક હતું જંગલ. જંગલમાં એક તળાવ, સરસ મજાનું મોટું તળાવ. તળાવ ફરતે નાના મોટા ઝાડ હતા. આ ઝાડ પર વાંદરાઓનું એક ટોળું રહે, અને એમાં મોટા વાંદરાઓય ખરા અને નાના નાના બચ્ચાઓય ખરા. આખો દિવસ આ બચ્ચા અને મોટા વાંદરાઓ ધીંગા મસ્તી કર્યા કરે. એક ડાળથી બીજે ડાળ ને બીજી ડાળથી ત્રીજે ડાળ, બસ કુદા કૂદ કર્યા કરે. વાંદરા રે વાંદરા, હુપ હુપ કરતા વાંદરા, અટક ચાળા વાંદરા ને કૂદ કૂદ કરતા વાંદરા, ઝાડે ઝાડે ફરતા જાય, ફળો મીઠા ખાતા જાય. વાંદરા રે વાંદરા, હુપ હુપ કરતા વાંદરા. રાત્રે પણ મોડે સુધી બચ્ચાઓ જાગે અને તોફાન કર્યા જ કરે. એક દિવસની વાત છે. સાંજ પડી ગઈ હતી. પૂનમની રાત હતી. ચાંદા મામા ઉગ્યા. બચ્ચા તો ગમ્મત કર્યા કરતા હતા. પછી મોડા છેવટે એમને ઊંઘ આવી ખરી. રાત્રે એક બચ્ચાને તરસ લાગી. તે તો જાગ્યું. એ બચ્ચાએ ડાળી પરથી જોયું તો તળાવમાં પણ એને ચાંદો દેખાતો હતો. અને બચ્ચાને થયું, ચાંદા મામા પાણી પીવા ગયા હશે ને તળાવમાં પડી ગયા હશે. બિચારા મામા. હુપ હુપ, આ મામાને બહાર કાઢવા જોઈએ. ને પછી બચ્ચાએ વારા ફરથી એમના દોસ્તારોને જગાડ્યા. વડીલ વાંદરાને ખબર ન પડે ને એવી રીતે સૌ ચૂપચાપ જાગ્યા અને નક્કી કર્યું, એક પછી એક પૂંછડી પકડીને લટકીએ ને આ ચાંદાને બહાર કાઢીએ. હવે જે બચ્ચું જાગ્યું હતું તે સૌ પ્રથમ ડાળીએથી નીચે લટક્યું. તેની પાછળ તેની પૂંછડી પકડીને બીજું બચ્ચું લટક્યું. આમ બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું લટક્યું. હવે સાતમું બચ્ચું લટકવા જતું જ હતું, પણ ભાર વધી જવાથી એના હાથમાંથી પૂંછડી છટકી ગઈ ને બચારા બધા બચ્ચા પડ્યા પાણીમાં. એમના અવાજ સાંભળીને વડીલ વાંદરાઓ જાગી ગયા ને બચ્ચાઓને ગોતીને પછી એ લોકોએ બહાર કાઢ્યા. બિચારા બચ્ચા. આવું કેમ કરતા થયું તે જાણો છો? એ લોકોને ભાર પડ્યો. હાથમાંથી પૂંછડી છટકી ગઈ ને એટલે બધા વાંદરા